સોમ ડિશમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું સુરતી ઈદડા। તેના માટે મેં ઈદડાનું ખીરું લઈ લીધું છે। તેમાં મીઠું અને આપણે તેલ નાખી દઈશું। તેલ અને મીઠું નાખીને સરસ એવું તેમાં મિક્સ કરી લઈશું। અને એક બાજુ મેં ઢોકળીયાને પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે। અને આપણે તેલ અને મીઠું જ્યાં સુધી બેટરમાં મિક્સ ના થાય ત્યાં સુધી તેને હલાવી લઈશું। અને મેં બે થાળીમાં થોડું થોડું તેલ લગાવીને તેને ગ્રીસ કરી લીધી છે। તમે જોઈ શકો છો મેં બે મીડિયમ સાઇઝની થાળી લઈ લીધી છે। અને તેમાં બેટરમાં આપણે થોડો એવો ખાવાનો સોડા નાખીશું। સોડા નાખીને ઉપરથી થોડું એવું પાણી નાખી દઈશું અને તેને સરસ એવું એક જ ડાયરેક્શનમાં આપણે હલાવી લઈશું। અને થાળીમાં બેટરને પાથરી લઈશું। આપણે બેટર બહુ જાડું નહીં નાખવાનું, પાતળું પાતળું નાખવાનું, તેથી આપણા ઈદડા સરસ એવા બજાર જેવા બનીને રેડી થશે। આ ઈદડાનું ખીરું બનાવવા માટે મેં 3 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળને પલાળીને પીસીને 6 થી 7 કલાક માટે આથો લાવી દીધો હતો। તેથી આપણું ખીરું સરસ એવું બનીને રેડી થશે। ઉપરથી મરીનો ભૂકો અને લાલ મરચું પાવડર નાખી દઈશું। અને ઈદડાને આપણે 5 થી 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણા ઈદડા બનીને રેડી છે। તેને આપણે કટ કરી લઈશું। તમારે મીડિયમ સાઇઝના જેવા ટુકડા કરવા હોય તેવા તમે કરી શકો છો। જેને દેખાવમાં સરસ એવા આપણા ઈદડા બનીને રેડી થઈ ગયા છે। મેં બંને થાળીને સરસ એવી કટ કરી લીધી છે। અને આપણે ગરમા ગરમ ઈદડાને ગ્રીન ચટણી જોડે સર્વ કરીશું। ઉપરથી મેં થોડા ધાણા નાખી દીધા છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો। તમારો ધન્યવાદ।